શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. વાગ્યા છે 5 અને અત્યારે મેં નાસ્તો પણ બનાવી નાખ્યો. આજનો વિડીયો જોવાની તમને મજા આવશે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જવાનું છે બાપા સીતારામના મંદિરે. બાર અંધારું છે અને આ બાજુ પૂજા પૂરી થવા આવી. જો ભાઈ, અમારે 4 થી 6 વહેલા રોજ મારી મમ્મી આવી રીતના પૂજા કરવા બેસી જાય. भैरवाय नमस्तुभ्यं अनुग्रहं दातु मार्गे ओम ह्रीं बम बटुकाय नमः हनुमान दादा ओम मनोजवं भारततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्तमुख्यं. સવારમાં બધા તૈયાર થઈને બાપા સીતારામના મંદિરે પહોંચી ગયા છે. પૂજા વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગરબા બેઠા છે, મંત્રોચ્ચાર ચાલુ થઈ ગયા છે અને ગામ લોકો પણ ભેગા થઈ ગયા. અને આજે છે સ્તંભનું મુહૂર્ત. આજે ખરેખર તમને જોવાની બહુ મજા આવશે, કેમ કે આમાં ગામ લોકોનો ભાવ, ગામ લોકોનો સાથ સહકાર, કેવો ઉત્સાહ, કેવા ભજન કીર્તન બધું જોવા મળશે. જ્યાં સારા કાર્ય થતા હોય, ધાર્મિક કાર્ય થતા હોય, ત્યાં અડાળા ગામના લોકો પહેલાં હોય. થોડા દિવસ પછી અહીં પાટલા પણ બેસવાના છે, ત્યારે એ વિડીયો પણ હું તમને દેખાડીશ. જુઓ ભાઈ, આ બા છે ને, એમના ગ્રહ નક્ષત્ર બહુ સારા મળ્યા છે. કંઈક ચંદ્ર નક્ષત્ર એવું કંઈક કહેતા હતા ગોરબા, મને કાંઈ ખાસ ખબર નથી. ટૂંકમાં બાના હાથે પવિત્ર મુહૂર્ત થવાનું છે સ્તંભનું, એ જોઈએ આપણે. પહેલાં થશે ભૂમિપૂજન સ્તંભ માટેનું, અને પછી બધા એમાં સ્તંભ મૂકશે આદમી બધા ભેગા થઈને. તો મંદિરનું સ્તંભ મુહૂર્તમાં ગામ લોકોની ભક્તિ, પૂજા, ધાર્મિક વિધિ, ગામનું સાંસ્કૃતિક વાતાવરણ તમને જોવા મળશે. જુઓ ભાઈ, એક બાજુ મંદિરનું કામ ચાલુ છે પૂજા વિધિનું, અને બીજી બાજુ ખળાનું કામ ચાલુ છે. તે દિવસે તો ઓછા ખળા હતા, અત્યારે તો ઢગલા થઈ ગયા. બસ હવે થોડી વારમાં પૂજા પૂરી થઈ જશે. અને ખરેખર ગામ લોકો બહુ આધ્યાત્મિક અને સેવાભાવી છે. મમ કહેવાનું, દરેકે પોતપોતાનું નામ બોલવાનું. નામને યજમાનો અહમ બોલવાનું. મમ આત્મનઃ શ્રુતિ સમૃદ્ધિ પુરાણ ઉક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ આદ્ય દિને નૂતન બાપા સીતારામ મંદિર તથા ચ નિશાન સ્તંભ અર્થેન વિધિ પૂજન અહમ કરી છે. ખાડાની અંદર મૂકી દો. અહમ કરી છે. આમ જુઓ ભાભી, આમ કેમ ચોખા રાખો. સ્તંભની વિધિ પૂરી થઈ ગઈ. હવે આ ઈંટોને એવું બધું મુહૂર્તમાં મૂકશે અત્યારે. જો અત્યારે એ દોરા છે ને, શું કહેવાય, નાળાસળી હોય ને, એ ઈંટું ફરતા વીંટાળશે અને 5 ઈંટોથી મુહૂર્ત કરશે. આદર્ય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહાન કલ્પયન્ના નવેદ્યમ નવેદ્યા. હું કહું તારે, હો હું કહું તારે. હા જો એ ઓલે ખાડો છે ને, આ મૂક દેવાની, બીજી આ મૂક દેવાની, બરોબર? એ રીતે 5 પેલા લઈ લો. એટલે નહીં બે પકડી વાપસ આવી જાવ. હા, વાંધો નહીં. ચાલો મૂકો. બોલો બજરંગ દાસ
પવિત્ર સ્તંભ મુહૂર્તની પૂજા વિધિ નિર્વિઘ્ને સરસ રીતે પૂરી થઈ ગઈ છે. ગામ લોકોના સાથ સહકારથી બધા ભક્તજનો ઊભા થઈ ગયા છે અને હવે ફૂલથી વધાવશું બધા ભેગા થઈને. બોલો બજરંગ આ સ્તંભને હમણે જ્યાં પૂજા કરી ત્યાં અંદર ઉતારવાનું છે. પહેલાં એને વધાવી લઈએ, પછી તમને દેખાડીશ કે કઈ રીતના બધા ભેગા થઈને ઉતારે અંદર. ચાલો. ચંદ કાકી આઈને પણ મોટું કરો બસ આ કામ રાખો આમાં આંગળે રાખો. સ્તંભ મુહૂર્ત થઈ ગયો. સ્તંભને અંદર પણ ઉતારી નાખો અને હવે મહિલા મંડળે ભજન કીર્તન ચાલુ કરી દીધા છે. જ્યાં જ્યાં ધાર્મિક સારા કાર્યો થતા હોય ગામ લોકોનો તો સાથ સહકાર અને ફાળો હોય જ છે, સાથે સાથે મહિલાઓનો પણ ફાળો હોય એમાં. આજ તો મહિલા મંડળ ભક્તિમાં થઈ ગયું છે લીન. ચાલો મિત્રો, હું જાઉં છું ઘરે. અમારા ગામના લોકોનો ભક્તિભર્યો ઉત્સાહ, એકતા તમને કેવી લાગી? ખરેખર આજનો દિવસ ખૂબ ધન્ય થઈ ગયો છે. જો તમને ધાર્મિક પ્રસંગો ગમતા હોય કે ગામડાની લાઈફસ્ટાઈલ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વાતોમાં પહોંચી ગયા ઘરે. આવજો બધા, રાખજો પોતપોતાનું ધ્યાન. મળીએ આવતા વિડીયોમાં.